अस्सलामुअलैकुम। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 આપણી આસપાસ શું। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કે પૃથ્વી પર મુખ્ય 4 આવરણો આવેલા છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। કે મૃદાવરણ અને જલાવરણ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે આપણે આ લેક્ચરમાં વાતાવરણ વિશે અભ્યાસ કરવાના છે। તો કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણની જેમ વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી। કે આપણે મૃદાવરણ અને જલાવરણને નરી આંખે જોઈ શકીએ છીએ, જ્યારે વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી। વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાઓ, ક્ષારકણો તેમજ સૂક્ષ્મ જીવજંતુઓ પણ ભળેલા હોય છે। કે આપણે કીધું કે વાતાવરણ, તો કે વાતાવરણમાં વિવિધ વાયુ હોય કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, આ બધા વાયુ તો હોય છે જ, સાથે સાથે જે પાણીની વરાળ હોય, પછી ધૂળના રજકણો, ધૂળની જે ડમરીઓ હોય, ઉલ્કાઓ હોય, સૂક્ષ્મ જીવો હોય, જીવજંતુ હોય વગેરે બધા જ આપણને કીધું કે વાતાવરણમાં ભળેલા જોવા મળે છે। આમ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। તો કે વાતાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। તમને પરીક્ષામાં પૂછાય કે વાતાવરણ કોને કહેવામાં આવે છે? તો કે પૃથ્વીની ચારે બાજુથી વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિમી ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે। કે જે પૃથ્વીની સપાટી, તો કે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી? તો કે 1600 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું જોવા મળે છે। કે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે પૃથ્વીની સપાટી બતાવી છે એની ઉપર એરો દ્વારા કે 1600 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે એવું આપણે નજરે જોઈ શકીએ છીએ આકૃતિમાં। વાતાવરણ રંગહીન, વાસરહિત, પારદર્શક છે, તેમજ તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો અને નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન અને હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે। કે વાતાવરણ રંગહીન છે, વાસરહિત છે અને પારદર્શક છે। કે આમાં આપણે કીધું કે તેમાં ઘન છે, પ્રવાહી છે અને વાયુ તત્વો, તેમજ આ ઉપરાંત જે નાઇટ્રોજન વાયુ છે, ઓક્સિજન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, ઓઝોન વાયુ છે, હાઇડ્રોજન વગેરેનો સમાવેશ આ વાતાવરણમાં જોવા મળે છે। વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે 78%, ઓક્સિજનનું પ્રમાણ છે 21% અને 1% જેટલા અન્ય વાયુઓ આવેલા છે। તમને પૂછાય કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું? તો કે 78%। ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું વાતાવરણમાં? તો કે 21% અને અન્ય વાયુનું પ્રમાણ કેટલું વિદ્યાર્થી મિત્રો? તો કે 1%। અને આપણે કીધું કે ઉપરાંત જે ઓઝોન છે, એ બધા બીજા બધા વાયુ છે, હાઇડ્રોજન વાયુ છે, એવા અન્ય વાયુઓ છે એમનું પ્રમાણ 1% જોવા મળે છે। કે નાઇટ્રોજનનું 78%, ઓક્સિજનનું 21% અને અન્ય વાયુનું પ્રમાણ કેટલું છે? તો 1% વાતાવરણમાં જોવા મળે છે। કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાંથી વધારે પ્રમાણમાં છે અને ઉપર જતાં ઓછો થતો જાય છે। તો કે કાર્બન ડાયોક્સાઇડ કેવો છે? ભારે હોવાથી, તો કે હવાના જે નીચલા થર છે
તેમાં તેનું પ્રમાણ વધારે છે અને પ્રમાણ વધારે હોવાને કારણે તે ઉપર જતાં તે ઓછો થતો જોવા મળે છે. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે વાયુ છે. એ ભારે વાયુ હોવાને કારણે જે નીચલા સ્તરમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે, પણ ધીરે ધીરે તે ઉપર જતાં તે ઓછો થતો જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની, ઓક્સિજન આશરે 110 કિમીની અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ખાસ જણાતા નથી. તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે જે 20 કિમીની ઊંચાઈએ, તો કે ઓક્સિજન વાયુ કેટલા? તે 110, નાઇટ્રોજન વાયુ કેટલા? તો 130 કિમીની ઊંચાઈ ઉપર જતાં ખાસ જોવા મળતા નથી. તેમજ ખૂબ ઊંચાઈ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. કે આપણે કોઈ ઊંચાઈ પર જેમ ઊંચાઈ પર જઈએ તેમ હલકા વાયુઓ જોવા મળે. તો કે હાઇડ્રોજન અને હિલિયમ, તો કે એ વાયુનું પ્રમાણ ઊંચાઈ પર વધારે જોવા મળે છે. હવામાં ઓઝોન વાયુનું ઓછું પ્રમાણ હોવા છતાં તે સૂર્યના જલ્દ પારજાંબી કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. તો કે હવામાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે, છતાં પણ તે સૂર્યના જે પારજાંબી કિરણો છે એ પારજાંબી કિરણોનું શોષણ કરીને જે પ્રચંડ પૃથ્વી છે એ પ્રચંડ પૃથ્વીને ગરમીથી બચાવે છે. કે આપણે કીધું કે આપણને ઓઝોન વાયુ ક્યારે મળે? તો કે સવારે વહેલા જો આપણે બગીચામાં ચાલીએ ઘાસ પર તો આપણને શુદ્ધ હવા મળે, ઓઝોન વાયુ આપણને મળે છે. ઓઝોન વાયુ મુખ્યત્વે વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોવાથી તે લોકોને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેથી લોકો વહેલી સવારમાં ફરવા નીકળે છે. મેં તમને આગળ કીધું કે ઓઝોન વાયુ મુખ્યત્વે વહેલી સવારે જ મળે, કે શુદ્ધ હવા આપણને મળે ત્યારે આપણને ઓઝોન વાયુ મળે છે. તો કે સમુદ્ર કિનારે હવામાં વધારે પ્રમાણમાં હોય છે, જેથી આપણને સ્ફૂર્તિ આવે છે, જેથી લોકો વહેલી સવારમાં ફરવા માટે નીકળી જાય છે, જેથી આપણને ઓઝોન વાયુ મળી શકે. વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે, જેને લીધે પૃથ્વી પર પ્રકાશ ફેલાય છે. તેમજ સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું કે સૂર્યોદય થતાં એકાએક અજવાળું થતું નથી. તો કે વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે, તો કે જેના લીધે જે પૃથ્વી પર તો ચારે તરફ પ્રકાશ તો ફેલાય છે જ, તેમ છતાં સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું કે સૂર્યોદય થતાં એકાએક અજવાળું થતું નથી. વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે, જેના લીધે આપણે કીધું ફરીથી કે પૃથ્વી પર પ્રકાશ ફેલાય છે. તેમાં સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું કે સૂર્યોદય થતાં એકાએક અજવાળું થતું જોવા મળતું નથી. હવે આવશે વાતાવરણની ઉપયોગિતા. તો કે વાતાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો? તો કે વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા આપણે સવારની ઉષા અને સાંજની સંધ્યાના રંગીન દ્રશ્યો જોઈ શકીએ છીએ. આપણે કીધું કે વાતાવરણમાં રજકણો દ્વારા કે સવારે વહેલાસર વાતાવરણ કેવું દેખાય છે અને સાંજે વાતાવરણ કેવું દેખાય છે તે આપણે નજરે જોઈ શકીએ છીએ. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. તો કે ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ જે પૃથ્વી પર છે, પૃથ્વી પર જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઉપરાંત વાતાવરણના માધ્યમને લીધે અવાજ સાંભળી શકીએ છીએ, તેમજ રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. તો કે વાતાવરણમાં જે આપણે કીધું એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ, તેમજ જે રેડિયો છે, દૂરદર્શન છે, પ્રસારણો છે એ પણ શક્ય બન્યા છે. કે વાતાવરણ લીધે આપણે એકબીજાનો અવાજ પણ સાંભળી શકીએ છીએ, અને હું બોલું એ પણ તમે સાંભળી શકો, તમે બોલો એ પણ હું સાંભળી શકું. શેના દ્વારા? તો કે વાતાવરણ દ્વારા.
વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશીય પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે અને તે આવી રીતે પૃથ્વી માટે કુદરતી ઢાલનું કામ કરે છે. તો કે વાતાવરણમાં જે ઘર્ષણથી જે ઉલ્કાઓ છે, અવકાશીય પદાર્થો છે, એ સળગી ઉઠીને જે નાશ પામે છે અને તે આવી રીતે જે પૃથ્વી માટે એક કુદરતી ઢાલનું કામ કરતું જોવા મળે છે. પાણી વાતાવરણનું મુખ્ય પ્રવાહી ઘટક હોવાથી ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે અને તે ભેજ કહે છે. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. તો કે પાણી વાતાવરણનો કેવો ઘટક છે? પ્રવાહી ઘટક છે. એ પ્રવાહી ઘટક હોવાને કારણે જે ગરમી છે એ ગરમીને બાષ્પ રીતે બની અને વરાળ સ્વરૂપે હવામાં જાય છે, તેને ભેજ કહે છે અને ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. હવે તો કે માનવ જીવન દ્વારા થતી અસર, વાતાવરણમાં માનવ જીવન દ્વારા જે થતી અસર છે આપણને બતાવે છે. તો કે મનુષ્ય દ્વારા ઘણી પ્રવૃત્તિઓ છે જેના દ્વારા વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે. તો કે આપણે કીધું કે ઝાડ કાપવું, પછી વધારે પડતું પેટ્રોલ ડીઝલ જેવા સાધનોનો ઉપયોગ કરવો, એ બધું એ આપણા દ્વારા વાતાવરણને નુકસાન થઈ શકે છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો વગેરેનો પ્રદૂષિત ધુમાડો હવામાં પડે છે. તેમજ વધુ અવરજવર વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ અધિક માત્રામાં હોય છે. કે ઉદ્યોગો છે, જે કારખાના છે, પાવર સ્ટેશનો છે કે વાહનો દ્વારા એ પ્રદૂષિત ધુમાડા હવામાં ભળે છે, તેમજ વાતાવરણને પ્રદૂષિત બનાવે છે. અને જે વધારે પડતા જે વિસ્તારોમાં વાહનોનો ખૂબ જ અવરજવર થતી હોય ત્યાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુનો અધિક માત્રામાં જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માનવ શરીરમાં વધુ ઉમેરાય તો તેનાથી માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે જેવી શારીરિક તકલીફો પણ ઊભી થાય છે. તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ જો માનવ શરીરમાં, આપણા શરીરમાં જો પ્રવેશે એના દ્વારા માનવીને માથાનો દુખાવો થાય, ચક્કર આવે, તેમજ શારીરિક તકલીફો તેને ઊભી થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી જ અભ્યાસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.